રાજુ કરપડા તમે ભાજપમાં નથી ગયા? નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. બોટાદના એ કડદાકાંડમાં ખેડૂતોએ જે ઢોર માર ખાધો છે અને એ બોટાદનો કડદાકાંડ જ્યાં થયો હતો એ બોટાદનું હળદળ ગામ આજે ફરી ત્યાં ઉપસ્થિત છું અને રાજુભાઈ કરપડાએ ભાજપ જોઈન કર્યું છે અને એને લઈને અહીંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે, તે દિવસે હળદળમાં શું બન્યું હતું અને લોકોનું શું કહેવું છે એના વિશે આપણે ખાસ વાતચીત કરવી છે. મારી સાથે હળદળના જ એક નાગરિક ઉપસ્થિત છે. મારે એમને પૂછવું છે કે રાજુભાઈ ભાજપ જોઈન કર્યું છે, એને લઈને શું કહેશો? હવે તે વખતે તો રાજુભાઈ આપમાં હતા અને અંદર ખેડૂતનું અંદર કડદાકાંડ હતું એ માટે અંદર માણસો જળાયા હતા. અંદરને ખેડૂતને લાભ થવા માટે અંદરને માણા એમ હતું કે અંદરને લાભ થાય છે. અત્યારે હવે રાજુભાઈ અંદરને અમારા ગામમાં કોઈ આટલામાં અંદરની શેરીઓમાં ઘરેથી કાઢીને બહુ માર્યા અને રાજુભાઈ અત્યારે ભાજપમાં ભળી ગયા. એટલે રાજુભાઈને એવું ન કરાય, મારા દૃષ્ટિએ એવું માનવું છે. હવે રાજુભાઈ કદાચ હળદળમાં સભા કરે તો તમે એને સાથ આપો કે ના આપો? એમે કોઈ નો એમને નિર્દોષ માર્યા છે, એમ કઈ રીતે સાથ આપી? કેવી ગાળીઓ બોલ્યા છે, કેવા માર્યા છે હાવ લોકો. એ તમે તમારા મીડિયાને તમે કવરેજ કર્યું, તમે નથી જોયું? ત્રીજી શેરીએ માણાને મારતા એને રાડ્યો સંભળાય છે, કેવા મારતા અને હાવ એક નિર્દોષ માણાને માર્યા. કોઈ એવો કોઈ હુલર નહોતું તોય એવા માણા નિર્દોષને માર્યા છે. વિપુલભાઈ, તે દિવસે વાસ્તવિક રીતે શું થયું હતું? રાજુભાઈ જે હળદળમાં સભા કરી હતી, તમને ખ્યાલ હતો કે રાજુભાઈની સભા થવાની છે? હવે એ રાજુભાઈએ સોશિયલ મીડિયામાં એવું કીધું હતું કે હું હળદર આવી, જે કોઈ માયકાલાલ હોય એ રોક હોય તો રોકી લે અને પછી ગમે ના રાતે આવી ગયા હોય અને પછી અહીંયા મિટિંગ થાય અને માણાને એક તો અભાવ હતો કે કડદા કાંડ થાય જ છે. કોઈ બી ગમે એવો કપા લઈ જાઓ એટલે તમારા કડદા થાય અને અત્યારે કોઈ કાંઈ કોઈનું સાંભળતા જ નથી. બરોબર, ગમે ના તમે જાઓ, તાલુકામાં જાઓ, જિલ્લામાં જાઓ કે ગમે ના જાઓ, તમારું કોઈ અત્યારે સાંભળવા વાળું છે નહીં. આ મીડિયાવાળા અમુક છે એ ઈમાનદારીથી કામ કરે છે એટલે જેવું તેવું કોઈક સાંભળે, બાકી તમારું કોઈ ક્યાંય કોઈ સાંભળવાનું નથી અને કોઈ સાંભળતું નથી. અને તમે ના માર્કેટિંગ હેડમાં જાઓ એટલે હજી એ જ પોઝિશન છે માણસની, સમજ્યા? કોઈ એવું એમાં કોઈ બદલાવ જ નથી. હવે તો ગમે કરી અને કોઈ પરિવર્તન લાવો માણાને, મારું એવું કહેવું. સવાલ મારો વિપુલભાઈ એ છે કે તે દિવસે કડદાકાંડ થયો, રાજુ કરપડાઈ હતા, પ્રવીણ રામે હતા, ખેડૂતોએ માર ખાધા એ બધાએ જોયું છે અને પછી રાજુભાઈએ જે ભાજપ જોઈન કરી લીધું એને હળદળ ગામના લોકો તમે બધા કઈ રીતે જોવો છો? કેમ કે માર તો તમે રાજુભાઈ માટે જ ખાધા હતા ને? અમે મેન એ રીતે જોયું છે કે એ એમને ન કરાય અને ખેડૂત એમને કોઈ સાથ નહીં આપે અને ખેડૂત કોઈ દી એમની હારે નહીં ઊભા રહે, મારું એવું માનવું છે. કારણ કે અત્યારે ગામ એવું વાત કરે છે એ કે માર ખવડાવીને અને રાજુભાઈ ભાજપમાં લઈએ છે. માણસો એવી વાતો કરે છે સિરિયસ કે તો એને એવું ન કરાય. હાવ નિર્દોષ માણાના કોઈ દાડિયા જઈને આવ્યા તો એને માર્યા, કોઈ બીજા કામમાંથી જઈને હીરામાંથી આવ્યા હતા એને માર્યા. પણ હાવ લેવા દેવા વગરના મારવા, તમે હાવ કારણ વગરના મારો તમે માણસોને, એ થોડું કાંઈ વ્યાજબી કહેવાય? એ સરકારને કાંઈ જોવું પડે ને કે આ નિર્દોષ માણસ ન મરાય. મારવા હોય તો એને કેટલી એને બધે હંધુ 2 નંબરના ધંધા થાય, બધું હંધાય કરે છે, માણસોને હેરાન માણસોને કરે છે. તો એને કરે ને માણસોને, સરકારને એવું જોવે ને કે માણસ અત્યારે કેટલો નાનો માણસ હેરાન થાય છે. અને મોંઘવારીના હિસાબે તમે ગમે ત્યાં જાઓ, તમે ગમે એ વસ્તુ જાઓ લેવા અત્યારે તો એમ કહે છે ગેસનો પ્રોબ્લેમ છે, આ ભાવ વધી ગયા, આ ભાવ વધી જાઓ. ટોટલિંગમાં તમે જાઓ એટલે ટોટલિંગમાં અત્યારે ભાવ વધારી દીધા છે. ટોટલિંગમાં માણસ શું કરે? હાલો કરે શું કરે? તમે કીધું ખેડૂતો કે કોઈ રાજુભાઈની સાથે નથી, એટલે એને ભાજપ જોઈન કર્યું એટલે એમની સાથે નથી કે પછી ખેડૂતોએ માર ખાધા હતા એટલે એમની સાથે નથી? જો આમાં મેન એવું હોય, કોઈ દગો કરે એટલે માણાને વિશ્વાસ ન રહે કોઈ. એને ભાજપ જોઈન કરવી તો એને આ કોઈ સભા અહીંયા કરાય નહીં અને આવા ખોટા નિર્દોષ માણાને મરાય નહીં અને માર ખાધો બિચારાને હજી માણાને
ફળ એની નથી વળે. જે માણાને મકાન તૂટેલા કમાડ તોડીને ક્યારે જે એમના પીડ્યા છે. કાંઈ કોઈ અહીંયા એવા કોઈ કરોડપતિ અબજોપતિ ન રહેતા હોય પૈસાવાળા. માણા હાવ સામાન્ય જ રહેતા હોય. એ રોજ 300 રૂપિયાનું અત્યારે માણા કમાતા હોય તો અત્યારે 400 ની 350 ની માણા બેન જાવ્યા હોય. કારણ કે તમે તમારું ઘર આંકતા તમને ખબર હોય કે અત્યારે કેટલી મોંઘવારી છે ગમે એ વસ્તુની. તમે ગમે એ લેવા જાઓ તો કેટલી મોંઘવારી હોય. એ માણા કઈ રીતે પછી એ માણા એક તો એને માંડ મકાન કર્યા હોય અને પછી અમે જીમ આવે એમ તોડ નાખવું, દાણા ધોળ નાખવા કે પછી જે આવે એ ગોળા ફોડ નાખવા, એ કાંઈ વ્યાજબી ન કહેવાય. શું લાગે છે આ બધું થયા પછી રાજુભાઈ ખેડૂતો માટે લડ્યા હતા કે અંગત રાજકીય સ્વાર્થ? હવે એ તો રાજુભાઈને ખબર હોય ને. રાજુભાઈ એ ભાજપમાં રહી ગયા, એને એનો વિષય હોય ને. આપણને એને ન ખબર હોય અને એને એ ન કરાય. અને આ ખેડૂતને કેટલા અમારા ગામનાને માર્યા, ઓછામાં ઓછા 500 જણાને માર્યા છે. ઢોર માર્યા. લેવા દેવા નહીં. અને અંદર જ્યાં આવે એમ ગાળ્યું બોલતા નીકળો બારા. પણ કોઈને એ માણા કોને અહીંયા કોઈ થોડું અહીંયા કોઈ આતંકવાદીનું ગામ છે કે બોમ્બ ધડાકા કર્યા છે માણાને મારવા જીમ આવે એમ કે ગમે એમ તેમ કરવું. આ થોડી કાંઈ લોકશાહી છે બે. લોકશાહીમાં કોઈને હંધાઈને બોલવાનો અધિકાર છે. અને ખોટું થતું હેડમાં હંધાઈને આખા દુનિયાને ખબર છે. કોઈ જીનમાં મારો કપા હું મારી વાર 5 વાર મારો કડદો થયેલો છે. કપા જેટલો કપા એ છે હાથ નાખી અંદર જેટલો 2-3 ફૂટ હાથ નાખે કપા જોવે તોય તે કડદો ના જાવ ને એટલે થોડોક રહે ને થાય કે આ નહીં હાલે, આમાં હવા છે, આમ નથી, તો એને જોયો જ હોય. અને અત્યારે રાજુભાઈ એમ કહે છે કે મને ખેડૂતે એવું કીધું. મેં મીડિયામાં જોયું છે ખેડૂતે એવું કીધું. મને એને હવોના અત્યારે બેન ગમે એ રાજકારણીમાં હોય છે બધાના સ્વાર્થ માટે જોવે છે. કોઈ પબ્લિક ઉપર જોતું નથી. જો જે રાજકારણીના પબ્લિક ઉપર જોશે ને તો ક્યારે માણા દુઃખી ન થાય એવું મારું માનવું છે. માણા એટલું કમાય એટલું તો માણાને ક્યાં એ ઓલો પણ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કોઈને કરવું જ નથી. કોઈ બી રાજકારણીને એવું કરવું પડે. તે દિવસે બોટાદના ખડદા કાંડમાં જે મુખ્ય ચહેરાઓ હતા જેમ કે રાજુભાઈ છે, પ્રવીણ રામ છે, આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પણ હતા, કેટલાય ખેડૂતો આગેવાનો હતા. એમાંથી કોઈએ પણ પત્રકારો ઘણા હતા, એમાંથી કોઈએ હળદરની મુલાકાત લીધી છે? હવે પત્રકાર બહેનો આવતા પણ હવે એવું કોઈ આમ તમારી ઘોડે જે આમ જોસ્તી કે જે હકીકત દેખાડવાનું હતી એવું કોઈએ કાંઈ દેખાડ્યું નથી. કોઈ હકીકત કાંઈ દેખાડ્યું નથી. અને કેવા મારે એ તો તમે જોયું છે કે બીજી બજારમાં માણસની શીશો સંભળાતી અને જેમ આવે એમ માથામાં હાથમાં જેમ આવે એમ મારતા માણસો. અને માણાએ બજારે ખૂબ માર ખાધો. અને એ તો ઈવડે એને અંદાઈને જીને કરેલું હોય ને એને બેન ભોગવવું પડે. આ જ નહીં તો કાંઈ પાપ કોઈને છોડે નહીં. ગમે એ હોય, મોટો કરોડપતિ હોય તો ભલે અને નાનો માણસ હોય તો ખોટું કોઈને છોડે નહીં. તો એમાં પોલીસવાળા અમુક સારા હતા. એમાં એમ કહેતા કે તમે વ્યા જાઓ તમને મારશે. બધા એવા નહોતા. બાકી એવા અમુક હતા ને એ તો કાંઈ જોતા જ નહોતા. જીમ આવે એમ અમુક એવા 10% એવા માણસો સારા હતા. બાકી બધા તો જીમ આવે એમ ખોટા મારતા. સવાલ એ છે કે રાજુભાઈ અને પ્રવીણભાઈ અને આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓ એમાંથી કોઈએ પણ હળદર ગામની મુલાકાત લીધી છે? કોઈ આવ્યું નથી. કોઈ એટલે કોઈને એક ભાવનગરના બિરજુદાર સોલંકી એક આવ્યા હતા ને જે પીડિતને એને મદદ કરી હતી. એ માણાએ બહુ સારું કામ કર્યું હતું. બિરજુભાઈ સોલંકી એને ગામમાં આવ્યા હતા ને અંદાને ધીરે એને અંદાને પૂછ્યું હતું તમને શું થયું. એ એક વ્યક્તિ આવ્યા અને ભાજપમાંથી હીરાભાઈ સોલંકી આવ્યા. બરાબર. તો હવે શું ભાજપને મત આપશો? ના બેન, ભાજપને જ મત અપાય ને. ખોટા નિર્દોષ માણસ મારે અને ખોટું થાય ના કોઈને કાંઈ જોવું નથી. કઈ રીતે માણસ મત આપે? કયો માણાને તમારે ખોટું થતું હોય ના એને સરકારને એને જોવું પડે ને. સરકાર આંકે છે થોડું કાંઈ કોઈ ઓલ્યું છે હાવ
ગમતની શાળા થોડી છે તેના રમવાનું છે. સરકારને અંદર જોવું પડે. સરકારે વસન આપ્યા હોય કે મેં આમ કરશું તેમ કરશું, એ સરકારને પોતાને જોવાનું હોય. અહીંયા પબ્લિક તો કાંઈ કરી ન કે. રાજુભાઈ માનો કે બોટાદ સીટ ઉપર 2027માં લડે છે, રાજુભાઈ સમર્થન કરો કે ના કરો? બેન એ અમે ન સમર્થન કર્યું, કારણ કે અમે માર ખાધો. અમે કઈ રીતે કર્યું? અમે કોઈ નો મત આપે. અને ફરતા ગામમાં બધા એ હળદરને મારે એને બધાએ જોયું અને બધા એના વિરોધમાં છે. બરોબર, બધા એ અત્યારે કોઈ બોલે નહીં, કારણ કે મારની બીક હોય. આવડા તરત આવે અને તરત તમને પકડીને લઈ જાય, મારે કાંઈક ગમે કેમ તમે મીડિયામાં હેલ્પલ બોલો એટલે તમને તરત માર્યા વગર મૂકે નહીં, અને તરત ગાડીમાં નાખીને લઈ જાય. અને એ ધક્કાના હિસાબે કોઈ અને માણસ દિવ્ય છે એટલે અમારે કોઈ આ ભાજપથી નીવડાને માર સિવાય કાંઈ ભૂલું જ નથી કરવાનું. બહુ એટલે માણાને માર્યા જો મારની બિચારાને બીક, અને માણા ધંધે જતો હોય અઠવાડિયું પૂરી દે તેમ શું કરો? હાલો, તમારી ઉપર ઘર હાલતું તેમ શું કરો? એટલે એ નો કોઈ ભાજપને અંદર કારણે મારા અંદાજ પ્રમાણે કોઈ મત આપશે નહીં. માણા એવા કહે છે સમજે ફરતા ગામમાં. અમારે તો એટલા ગામમાં સમજે કે પ્રસંગમાં જે જવાનું હોય અમે એ જોઈએ કે એ ભાજપને મત ન દે. એના કાર્યકર્તા છે એ એમ કહે છે કે આ ખોટા માર્યા છે. ભાજપમાં છે એ એમ કહે છે આ ખોટા માર્યા, આને મત ન દે. પછી આપણે અંતે છે ને જાતિના સમીકરણ ઉપર ચૂંટણીઓ થતી હોય છે. ગુજરાતનું અને મુખ્યત્વે ભારતનું વલણ આ રહ્યું છે, ધર્મ અને જાતિના નામે ચૂંટણીઓ લડાતી હોય. માનો કે ભાજપમાંથી તમારા જ કોળી સમાજનો કોઈ આગેવાન ઉભો, તો શું તમે મત આપશો? જો સારો માણા હોય તો મત આપવાનો, મોળા માણાને ક્યારે મત ન હોય. ઉમેશભાઈ પાર્ટી જોઈને મત આપશો કે સમાજ જોઈને મત આપશો? નહીં, માણસ સારો હોવો જો, પાર્ટી ગમે એ હોય, માણસ કામ કરવું પડે. હવે જો ઉમેશભાઈ એકવાર આવ્યા અને કોઈને કાંઈ એને કોઈ જાતનું એને એમ ન કીધું કે તમને માર્યા હાલો, હું કારણે તમને નિર્દોષ માર્યા હાલો, તમે ગાંધીનગરમાં મારી હારે અને હું તમને મુખ્યમંત્રી પાસે લઈ જાઉં, એવું કોઈ એને ને 2-4 ઘીરે આવ્યા અને પૂછ્યું તમને શું માર્યો હાલો સોનાવાલામાં દાખલ થઈ જાઓ. સોનાવાલામાં બેન બધા વ્યા છે, પણ જે તમે પહેલાં જે ચૂંટણી ટાણે તમે જે વચનો આપ્યા હોય ને કે હું તમારો દીકરો છું, હું તમારો ભાઈ છું, હું તમારો આ છું, એ માયલું કોઈ વસ્તુ નથી. રાજકારણી એટલે એ હાવ ઉમેશભાઈ એકદમ એને કોઈ અમારા ગામમાં એને કોઈ કામ નથી. અને એ નહીં તે પાર્ટી તો પેલા નથી, પણ એ કોઈ દી ગામમાં એ આવતા નથી. એ તે વખતે આવ્યા, બાકી કોઈ દી એ ઉમેશભાઈ ને આવ્યા નથી ડોકાતા, નકર બોટાદ ક્યાં આવું. માનો કે ઉમેશભાઈ પાછા ચૂંટણી લડે 27માં, તો ઉમેશભાઈ મત આપો? નો મત જ ન આપે, અમારા ગામ જ ન આપે, કોઈ ન આપે. કારણ કે માણસને ગમે માનો કે બેન એક વરાય થયું તો તમે ધારાસભ્ય છો, હું માનું હાલો તમે ધારાસભ્ય છો, તો તમે ગામમાં આવ્યા અને તમે એમ એક ગામમાં એક દી એમ કે આખા ગામમાં હાથ પડાવી દેવાનો, એમ કીધું કે આજે અમારે હળદરમાં મિટિંગ છે. પછી તમે એક તમારા પીઓ હોય કોઈ અને તમે એને પ્રશ્ન કે ગામમાં કોનો કયો પ્રશ્ન છે, તો માણાને ભલે તમે કામ કરો કે ન કરો, પણ માણાને એમ થાય કે નાના આ ધારાસભ્ય અહીંયા આવે છે વરામ 5 વરામ કોઈને આવવું નથી, કોઈને ઓલું કરવું નથી. તો મત ચૂંટણી ટાણે આવે મત, અમે આમ કર્યું ને અમે તેમ કર્યું, કાંઈ કોઈ પછી 5 વર્ષ પછી કોઈ ડોકાતું નહીં. નકર વર્ષે એક ગામની કોઈ ધારાસભ્યને વિઝિટ લેવી પડે કે આ તમારા ગામમાં શું પ્રશ્ન, અને એક કોઈ ઘર એવું બેન બાકી ન હોય એને પ્રશ્ન કોઈ બધાને પ્રશ્ન. તમે તાલુકામાં તો તમે એક જણો હોય ને તમે 5 સભ્ય, તો એક જણાના તાલુકામાં જ રહેવાનું, કારણ કે કાંઈક ને કાંઈક કાં ઓલું કરાવવાનું, કાં ઓલું કરાવવાનું, કાં ઓલું કરાવવાનું, એવું ચાલુ જ હોય. ગમે ના તમે લેવા જાઓ તો કોઈ દી એટલે એક માણસ એમાં જ રહેવું પડે. પછી એને ધારાસભ્યને એની જવાબદારી છે કે આપણે હળદરમાં એક વર્ષે મિટિંગ કર્યું એટલે જેટલા પ્રશ્ન હોય એટલે 2-3 મહિના તો માણાને એમ રાહ જ મળે કે 2-3 મહિનાનું નાલો આપણે કામ થયું. અને જો બેન બધાય માણાને ભણેલા ન હોય, બધાય માણાને બધી ન ખબર હોય, આમાં અમુક અભણ હોય એને બિચારાને એવું ના જાણો એટલે તમને કોઈ જવાબ જ ન દે ને તમે શું કરો? હાલો તમે કોઈ ગમેના તાલુકામાં જાઓ, કોઈ તમારા સામું ન જો, તમે ક્યાં જાઓ જિલ્લામાં તમે પૂછો તો તમને જવાબ ન દે, તમે કરો શું? હાલો મારો પ્રશ્ન એવો, તમે પૂછો તો તમે કરો શું? એટલે ધારાસભ્યની જવાબદારી છે 100 મહિને એને આવવું પડે અને એને એક મિટિંગ બોલાવવી પડે અને એના કામના પ્રશ્નનો હલ તો એને ધારાસભ્ય કહેવાય.
બાકી 5 વર્ષ ડોકાવું નથી ને પછી કે તમારો હું દીકરો છું ને તમારો હું ફલાણો છું ને કોણ માણા મત દે હાલો કહો. તો હવે બોટાદને કેવો ધારાસભ્ય જોઈએ છે? કોણ તમને કોઈ ચહેરો દેખાય છે એવો કે જે અમારો ધારાસભ્ય બને તો અમારા પ્રશ્નો સાંભળે, ગામડે ગામડે આવે, એવો કોઈ દેખાય છે? જો આમાં બેન આપણે હંદાને હારા ધરીને મત આપ્યા હોય બરોબર, હવે આપણને એમ કહેતા કે મેં તમને હું આ 6 ટાઈમે ને આ ટાઈમે હું આવીશ અને તમારા જે પ્રશ્ન હોય એ તમારો કામ કરી, પણ પછી આવે ને તમે શું કરો? હાલો તમે થોડોક ના એને મારવા જવાના છો કે એને કાંઈ કહેવાના છો? એટલે કોઈ ધારાસભ્ય અત્યારે આમ જોવો ને તો કોઈ જ્ઞાતિ એવું જોવાય નહીં, માણસનું કામ કરે એ જોવાય. અને માણસને કઈ રીતે કામ છે, માણસ અત્યારે દાદા છે ને બેન 90% રહ્યા ને એને બિચારાને કાંઈ ખબર ન પડે અને એને તાલુકામાં બીજાને હારે લઈ જવા પડે. ના અંદર જાઓ ને તમે ખાલી કૂપન કઢાવો ને તોય ઓલો કેડમાં નામ ચડાવો ને તોય તમારે 500-1000 રૂપિયા થાય અને તમારું દનિયું પડે એટલે તમારે 1100-1200 રૂપિયાનું એક નામ પડે. બીજા કોઈ મફત કરી દેતા નથી. જો સારો ધારાસભ્ય હોય તો તમારે ક્યાંય જવું પડે નહીં, તમારે ઘરે બેઠા કામ થાય. એટલે હું કહું છું કોઈ જ્ઞાતિ ન જોવાય કે અમે કોળી પટેલ છીએ એટલે અમે આને મત દેવાય, પણ એની લાયકાત કેવી છે, કેટલો માણસ સારો છે એ જોઈને મત દેવાય ખરા. તમને જ્ઞાત ભલે મંજૂર હોય, કામ કરવું પડે. બાકી બીજું તો માણસ કોઈ કાંઈ છે નહીં. બાકી 5 વર્ષ પછી પાછા આવે કે હું તમારો દીકરો છું, હું તમારો ભાઈ છું, નાનો ભાઈ છું, એમ કરે કાંઈ એમ કોઈ મત દેવાય નહીં. 5 વર્ષ કઈ પછી વહી જાય એટલે કાંઈ થાય નહીં. આ અમારું ઉમેશભાઈએ એમ જ કર્યું લ્યો. તમે ના એને ઓફિસે જાઓ તો તમને જવાબ ન દે. તમે શું કે ધક્કા ખાઈને લીખી નાખે, શું કરો તમે? હાલો તમારું કામનું માનો 50 જણા ગયા તો એમાં 20 જણાનું તો સોલ્યુશન આવવું પડે ને. 20 જણાનું ન આવે, 1%નું આવે, શું તમે કરો? હાલો ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કામ કરતો ધારાસભ્ય હોવો જોઈએ, જે ગામડે ગામડે ઘરે ઘરે જતો હોય, લોકોના પ્રશ્નો સાંભળતો હોય અને લોકોના કામ કરતો હોય, એવો ધારાસભ્ય જોઈએ. એવો ધારાસભ્ય જોવો ને 3 મહિને 6 મહિને ગામડે ગામડે એમાં માનો કે અમારે કેટલા 109 ગામ, તો એમાં 3 મહિને એકવાર આવે તો એને કેટલા માનો કે 1 મહિનામાં તો એ એક દિના 5-5 ગામ લઈને તો 1 મહિનામાં તેને બધા ગામ પૂરા થઈ જાય. 3 મહિને 3 મહિનામાં એને 3 મહિને 1 મહિનો તો એને ટાઈમ કાઢવો પડે ને. નકરું ગાંધીનગર નાના એ સારું સારું બંગલામાં રહીને એસીમાં ખોટું પીડી રહ્યું નાતીને પછી પ્રેસ કોન્ફરન્સ કરવી ને મોટી મોટી વાતો કરવી એ ન કરવું. માણસનું પબ્લિકનું માણસનું કામ કરવું પડે. માણસ અત્યારે ફૂલ હેરાન થઈ જાય. એટલે તમે જે સ્પષ્ટ કીધું આજ વખતે જાતિવાદ નથી જોવાનો, કામ કરતો એને મત દેવાનો છે. મારું માનવું એવું છે કામ કરતો ને એને માનો બેન મત દેવાય. જાતિ કોઈ બી હોય, ગમે હોય, સમજ્યા? માણા સારો હોય એને મત દેવાય, બાકી કોઈને દેવાય નહીં. એટલી આપણે ખબર પડે. 5 વર્ષ ન આવે તમે શું કરો? હાલો અમારા ગામમાં એ કાંઈ હજી ને કેટલા આપણે હા 3 વર્ષ થયા ને ઈવડે 3 વર્ષ થયા ને 4 વર્ષ હા તો 3 વર્ષ થયા કે ને 3 વર્ષમાં એને આવીને એક એવી હળદરમાં મિટિંગ નથી કરી કે અમે અહીંયા તમારે કોને કયો પ્રશ્ન છે, કોને શું કામ છે. બાકી હળદરવાળાએ મહેનત કરી ફરતા ગામમાં અને ઉમેશભાઈ એમાં જીત્યા, નકર ઉમેશભાઈ જીત્યા નહીં. હળદરવાળાએ ટોટલી પોતાના સહખર્ચે ફરતા ગામમાં બધાને કીધું ઉમેશભાઈને મત આપજો, ઉમેશભાઈને મત આપજો. અને એ માલ્યું એમને કાંઈ નથી, એમને ગાંધીનગર જવું અને એ આરામ કરે. બાકી એને ના આરામ કરે તો અહીંયા પબ્લિક વસાળા જાય એને શું વાંધો? બોલો પબ્લિક વસાળે એ મહિનામાં તો માણાને ભલે કોમાં તો આપણે નથી કહેવું, પણ 50 કામ થાય તો માણાને એમ થાય નાના ધારાસભ્ય અહીંયા આવે. અને પબ્લિકને એ જાગૃત થવું પડશે કે જેને તેને મત ન દે, કામ કરે એવો માણસ તમે લાવો અને જેવા તેવાના મત તમે દેવમાં. નાચ જે મારો નાચ હોય કે કોળી પટેલ તો કોળી પટેલ કે પટેલ હોય, પણ જે સમાજનો હોય, બ્રાહ્મણ સમાજ હોય કે ગમે એ સમાજ હોય, માણસ સારો હોય ને મત દેવાય. કે તમે 3 મહિને આવશો, અમારા ગામના પ્રશ્નના કામ કરશો, કે અમારે આમાં કાર્ડમાં નામ ચડાવવાનું છે, અમારે નામ કમી કરાવવાનું છે, તો તમારે એવું તમે કામ ન કરી શકો તમે બીજું કરો. એના અમારે પૈસા થાય બોલો 500,000 એમ ખોટી થયું. અને અત્યારે કોઈને એક મિલિટરી રખડે તો એ થોડું હાલે સામાન્ય માણસને.
અને માણસ હંદા મજૂરી જ કરતા હોય. અત્યારે કાંઈ સિટી ગોળે હંદા કોઈ પાસે નોકરી ન હોય, બધા પાસે ફેક્ટરી ન હોય. આપણા ગુજરાતમાં માનો કે 70% ની મજૂર વર્ગ છે, 70%. બાકી 30% એમ કે સુખી હોય, કોઈ નોકરીયાત હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, એ અંદર પૈસાવાળા હોય. પણ આ નાના માણસને શું કરવાનું? નાના માણસ તાલુકામાં બે જાય ને, ટીવીનો દાખલો કઢાવવો હોય કે તમારે પછી જાતિ આવકનો દાખલો કઢાવવાનો, એટલે તમારે સમજી લેવાનો 2-3 હજાર પાકા, અને તમે ખોટી થાવ એ જુદા, અને તમારે ધક્કા થાય એ જુદા. બાકી તમે પૈસા ન દો ને એટલે ક્યાંય કામ નથી થતું, બરોબર? આખા ગુજરાત પૈસા દો ને એટલે કામ થાય. તમારે પૈસા દો ને અહીંયા હોતા ફોન કરો ને કે હાલો હું તમારા વોટ્સઅપમાં કરી દઉં છું, એટલે તમારે સાંજે ઘીરે કેટલા લો છો કે 2000-3000 આપીશ, ઘીરે મૂકી જાય એટલે ઘીરે ગાડીને આવીને દઈ જાય. બાકી તમે એમ નામ તમે લીગલી કરાવો ને એટલે તમારે કોઈ પણ વસ્તુ ન થાય. તમારે અખતરો કરવો હોય તમે જઈજો, તમારું અહીંયા બોટાદમાં કે ગમે ના તમારું નામ હાલતું હોય, તમે પત્રકાર તરીકે ન જતા, તમે તમારા વિદેશમાં જઈજો તો તમને કહી દો, મને કીજો તે અમારે નથી થતું એટલે તમે એમ કેવી છે, મારે નથી થતું, અમારે કોઈ ન થાય. એમ ધક્કા પછી કેટલા બેન તમે 1 દી લાવો 2 દી લાવો, તમારે રોજ નવરાવે, તમારે કામ ન હોય, કામ ન કરો તમે શું થાય? આપણે એમ થાય કે હાલો 2-3 હજાર રૂપિયા આપી દેવી, અને આપણો પ્રીમિયમ આપણા છોકરા ભણતા હોય એટલે 12માં દાખલો માગે ને આ ત્યાં જાતિનો એનો, એટલે આવું છે બેન. એટલે કોઈ પૈસા વગર કામ કરતું નથી ને. સરકારને કડક નિર્ણય લેવા પડે. દેશમાં આપણે જુઓ તમે, બીજા દેશમાં આપણે સોશિયલ મીડિયામાં કોઈ ભ્રષ્ટાચાર કરે તરત પૂછી દે. સરકારમાં એવી તાકાત છે, જો 3 મહિના ઘર બહાર લોકડાઉનમાં ન નીકળી દેતા તો સરકાર ગમે એ કરી શકે, એનીમાં એવી ક્ષમતા છે બેન. સરકાર 3 મહિના સુધી ઘર બહાર ન નીકળે તો તે કામ કઈ રીતે ન કરી શકે? તેમ વિચાર કરો. કામ એમને કરવું જ પડે, પણ આ કરતા નથી. એ બહુ માણાને, એટલે માણાને હું બહુ ઉભાવ આવી ગયો. એક સવાલ મારે છેલ્લો એ પૂછવો છે કે તે દિવસે હળદળમાં જે ખેડૂતોએ માર ખાધા હતા, એ દ્રશ્યો કેવા હતા જે વીડિયાની સામે નથી આવ્યા? એ કેવો માર મારવામાં આવ્યો હતો? હળદળના લોકોને કેવો માર માર્યો? આપણે અહીંયા બેઠા અહીંયા હાંધે નતા માર્યા, તેમ નથી જોતા. રાયડ અંદર બાંબોડા. એક ભાઈ તો અહીંયા ઓલો આપણે ઝાડનો ઓઘો આવે, તમને ખબર હોય, તમે એને જાતા ઓઘા. 2 માણા પાટિયાળીના હતા, મહેમાન બિચારા આવ્યા છે કામે, એના કામે બિચારા. એ જે આપણે 6-7 વાગે થયું ને, એ 6-7 વાગ્યાના એ ઓઘા માર્યા તે સવારે બિચારા જી ઉજે નીકળ્યા તોય ધરુસ બોલો ઓઘામાં. આપણે ઘરમાં એમ નામ ઘડીક નહીં રહેતા, ઓઘા માર્યા એને કેટલી મારની બીક રહી ગઈ બોલો. ઓઘામાં માણા હંતાઈ ગયા. કોક બિચારા વાડીઓમાં આમ તો એમ નામ ભૂખ્યા ને તરસ્યા અંદર. અમારા ગામમાં એવું કહેવામાં આવ્યું કે જેના ઘરે મહેમાન હશે એને મારવામાં આવશે અને એને લઈ જવામાં આવશે, અને બધા જેના ઘરે મહેમાન હોય એ વિયા થાય બેન. જો મહેમાન તો તમારા માનો કે અહીંયા સભા છે અને તમારું ઘર અહીંયા છે, અને કોઈક ભાગીને બિચારાને બીક હોય તો એ તમારા ઘરે ગીરી જાય તો એનો કંઈક ઘરવાળાને થોડો વાંક કહેવાય. તો એને માર્યા બૈરાને, છોકરાને 5 વર્ષ માંડી અને 100 વર્ષ સુધીના હંદાને હળંગ માર્યા. જેવો માર ખમી હતો એવો માણસ માર્યા, બરોબર? ત્યાં એટલો માર ખમી હતો એને એટલા માર્યા, અને જે માવા માથા ને બાથા ને કેટલું ફોડી નાખ્યું. એટલે માણાને છે ને એ જોવું પડે હંદાઈને કે આમ પબ્લિકને ને સરકારને જોવું પડે કે આમ જીવ આવે એમ ન હાલે. સરકાર માણસને જોવું પડે કે આમ નિર્દોષ માણસ ન મરાય એમ. આવ ખોટી રીતે તમે હેરાન કરો, કદાચ માણસ છોડી દે, કુદરત થોડો છોડે. કુદરતનો એક લાગે ને એટલે એ ગમે ના જતા ને તો ઉપરીને થઈ જાય હજુ ક્રેશ બ્રેક. એટલે માણાને આ સરકારને એ હજુ જોવું પડે કે નિર્દોષ માણસ ન મરાય, મારવાના હોય ના મરાય. ઘણું હિન્દી પ્રવૃત્તિ હાલે છે એને સરકારને જોવું પડે, અને હાવ નિર્દોષ માણસ જે કામ ધંધો કરતા હોય એને કામ ધંધો બિચારાને કરવા દેવાય. અને સરકારને બધું ધ્યાન રાખવું પડે ક્યાં શું છે. સરકાર પાસે તો બધું સુવિધા છે, એટલી નો ધ્યાન રાખી શકે. એટલે સવાલ મારો એવો છે, તે દિવસે કેટલું એવું કેમેરાની સામે નથી આવ્યું જે હળદરના લોકોને જ ખબર છે? કેમેરાની સામે નથી આવ્યું પણ હળદરના લોકોને ખબર છે. શું હતું એ બેન? એમાં છે ને એ 4 મહિના છે ને, 4 મહિનામાં એ જો બાણા તૂટલાઈ જાય એમ મજૂરીએ વ્યાત આવે. કોઈ બાણું 2000નું વ્યાત હોય તો અમારે એક વરાય વ્યાત આવે. ઓજો હજી તૂટલું તમે જો, ગોળા હંડી ફોડ નાખ્યો, દાણા ઢોળ નાખ્યા.
આંધુ એ પડી જોઈ લો. છેલ્લે મેં જે દ્રશ્યો જોયા છે, પત્રકારોને પણ એ શૂટ કરવા દેવામાં નતું આવ્યું. બાજુની શેરીમાં ઢોર માર મારીને રીતસરનું એક સરઘસ કાઢવામાં આવ્યું હોય ને એવી રીતના મારીને સરઘસ કાઢ્યું છે. આ સાચું છે? હા માર્યા હતા, બહુ માર્યા હતા. અંદર બહુ અહીંયા આવડા શાંતિંગ કામ કરતા એને માર્યા હતા. એ તો એવડે ખબર નહીં. એ બેન આ મારા દાદાના છોકરાને બાટલો ચડાયેલો હતો ને કીધું હું ગૂતો હતો, માંદો હતો. એને આવીને એ કાંઈ પૂછ્યું ને કીધું ઓઢીને હું તો મીઠા ખોટે દેવા જ તે એ કાંઈ જોવાનું જ નહીં, સીધું મારવાનું જ તે. એટલે પણ કે મને બાટલો ચડાય તોય મને મારવા જ. એટલે માણસને બહુ માર્યા છે. એ જીને જોયું ને એને એ લગભગ જીવે ત્યાં સુધી માણા ભૂલે નહીં, અને ભૂલે એ માણા ન કહેવાય. એ જેને માર્યા એની દ્રષ્ટિએ જોયું ને એ માણા કોઈ ભૂલે ને ભૂલી જાય એ માણા ન કહેવાય. એટલે માણાને મરાય નહીં, માણાને કાંઈ થોડું એમ કેમ માણા અંદાય બિચારા સરકારનું કાંઈ એની મહેનત ન ખાય. અને માણા પબ્લિક છે એટલે સરકાર છે, એને ટેક્સ ભરે છે. એમ તેલનો ડબ્બો લેવા જાઓ, માનો કે રાજ્ય સરકારને 120 GST કરવી, કેન્દ્ર સરકારને 120 GST, આપણે 280 રૂપિયા તો એક ખાલી તેલના ડબ્બાના GST આપણે આપી છે. ખાલી તેલના ડબ્બાની મેં તો પાકું બિલ લીધું એટલે મેં જોયું, એટલે મેં તમને કીધું કે 280 જેવા તો એ આપણા સરકારને GST કરવી તેલના ડબ્બે. તમે વિચાર કરો, કમસે કમ માણાને 12 ડબ્બા હોય, 12 મહિનાના મહિને એક ડબ્બો હોય, 12 ડબ્બા હાલે તો તમે પૈસા ગણો, 12 દૂને 24, 3500 રૂપિયા તો ખાલી તેલનો સરકારને GST ભર્યું છે. એટલે સરકારને જોવું પડે કે આ તો પબ્લિક આપણને નાના માણા રળીને આપે. અને એ તો ઈવડે એને 5 વર્ષ થાય એટલે આડવળો ફલાણું થયું ને ઓલું થયું ને કોઈક કંઈક બોલ્યું હોય તો કે ઓલો પક્ષવાળો આમ કીધું ને તે પેલા ઓલા જે ગુજરાતનું ઓલો આપણે ખડગે સાહેબનું આવતું ખબર છે એ કે ગુજરાતમાં અભણ કર્યા. પણ એટલે એ પ્રશ્ન નથી. અહીંયા ગુજરાતમાં જે માણાના પ્રશ્ન તમે જુઓ, ખડગે જે બોલ્યા એ ખડગે જે માણાને તો અંધાય ઓલા, પણ તમે આ પબ્લિકની જુઓ. તમારે ગમે એ માણા ગમે પક્ષનો જે ભાષણ કરતો હોય એ ભાષણ ભલે ગમે એ કરે, તમે પબ્લિકનું કામ કર્યું પબ્લિક કાંઈ કોઈ ન ભૂલે. ગમે એ માણસ મેં તમારું ખાધું હોય ને, મેં અન્ન ખાધું હોય ને તો મારે તમારી સિવાય કોઈ આમ જોવો ને, તમારી સિવાય કોઈ દેખાડ્યું જ નથી. કે બધાએ અમારા ગામમાં એમ કીધું કે બેન જાને એ બેને તોય તે ઘણાને આમ ઓછા પત્રકાર કર્યો એટલે ઓછા માર્યા, નકર તો કે બહુ મારે. એટલે તમારું ગામમાં જે એ બેન જેવું કે કોઈનો પત્રકાર કર્યા કે એને જીગે રાખી દીકરી તરી. બાકી કોઈ પત્રકારનું એટલું બધી ચેનલમાં આવતું નહોતું તમારી કે જો આવતા પત્રકાર પછી ત્યાં એવું નહીં. પણ તમે તો લાઈવ અંદરના દ્રશ્ય તોય તમારા કેમેરા તો માનો કે 80 ગયા ને તમને પકડી ગયા. નકર તો તમે જોયું હોત તો તમે પત્રકાર કરતા બે ભાન થઈ જાત કે આટલા અંદાજ કેમ મારે, આ કાંઈ કોઈ આતંકવાદી છે. એટલે આ જેનો પાપ ભરાય ને એનો ઉકાર. બેન તમને પત્રકારમાં ઈમાનદારીથી માણસ હોય એમ કે એ બેન રહ્યા જે કાજલ બેન રહ્યા ને એ જે હાસુ હોય. હું બોટાદમાં જાઉં બધા જો મોમેન્ટગઢ, સતવારા સમાજ, પછી આપણા વરિયા કુમાર, પછી પટેલ ટોટલી એ કહેતા એ બેન એક છે ને એ જીગરિયા નીકળ્યા. હું મારો વ્યવસાય છે બકાલાનો ધંધો, એટલે એ ના અંદર આવે ને કે બેન એક જીગરિયા નીકળ્યા કે એને અંદરને મારતા તો એમ કે કવરેજ કરતા કોઈ કાંઈ દેખાડ્યું નહીં. પત્રકારોનો જો પહેલાં છે પત્રકારને હાથું હોય ના દેવાનું જ હોય, પછી ગમે એ હોય પત્રકારનો ધર્મ. તમારું છે ને બધા ગામમાં એવું માને છે કે નાના બેન એક જીગરિયા અને એમને બહુ સારું કામ કર્યું. અને બધાએ બોટાદમાં બધે એ કે ઓલા એક બેનના ઓલામાં એવું આવતું કે પત્રકાર કે એક જીગરિયાને તો લઈ જતા તોય કે માણાને કવરેજ કરતા તોય તમે કવરેજ કર્યું ને એમાં થોડાક ઓછા મેળા. નકર તો મને છે કેટલાના હાથ પગ ભાઈને, તમને ખબર છે ને કેટલાના હાથ પગ ભાઈને. એ પત્રકાર હતો, મારું જે રિપોર્ટિંગ હતું એ પછી કેટલી અસર દેખાડી ખેડૂતોને, બીજે દિવસે જે જામીનો મળ્યા અહીંના લોકોને, એમાં મારો કેટલો બની દેખાય.
ના ના, તમારો બેન રોલ પૂરો હતો એટલે એમ કે માણસ તો અમારા ગામના તરત એમ કે ઘણાને કાઢી મૂક્યા હતા એમ કંઈક ભાણું તાણું ને તો કે પછી બીજા દી બધાને કેસ કોઈ એવું કંઈ નથી અને કાઢી મૂક્યા. ભાણું તાણું જણા હતા એને કાઢી દિવસે જ 92-93 લોકોને જામીન મળી ગયા. હા, જામીન ને એમનામાં કંઈક સહી કરાવીને એ કાઢી નાખી, એની પ્રોસેસ હોય એ આપણને કાંઈ ખબર નથી, એની પ્રોસેસ હોય એ કાઢી મૂક્યા. બીજો એક સવાલ અગત્યનો એ છે કે હવે આ બધું કડદાકાંડ પછી રાજકારણમાં ગરમાવો આવ્યું છે. રાજુભાઈ કરપડા ભાજપ જોઈન કર્યું છે અને એ પછી કોઈ રાજકારણીએ હળદળ ગામની મુલાકાત નથી લીધી. કદાચ આ વિડીયો રાજુભાઈ, પ્રવીણભાઈ, આમ આદમી પાર્ટીના નેતાઓ જોતા હોય, અન્ય કેટલી પાર્ટીઓ, સત્તાકીય પાર્ટી છે, ભાજપ છે, કોંગ્રેસ છે, આ બધા જોતા હોય તો એના બધાને શું કહેશો તમે? જો પહેલીનું નામ રાખે ને એ બહુ વ્યવસ્થિત માણસ છે અને એને એ બિચારા એને તો એને જેલ સહન કરી તો એને બીજા હાટું એને કે ગુજરાત હાટું માર ખાતો એને જેલ ભોગવી ને હોવા જેવું, એટલે એને એ માણસ એમ કે રેડી કહેવાય. એને પોતાનું ન જોયું અને એના છોકરા નાના હતા તો એ જેલમાં રહ્યા અને ગુજરાત માટે એને પબ્લિક માટે એને ખેડૂત માટે એને જોયો ખરા. ભાઈ ફરીને રામ એ કોઈ એટલે એ બહુ માણસ રેડી કહેવાય. એને ડગો ન કર્યો હતો કારણ કે એને પોતાનું ક્યાં કામ હતું, પોતાનું કામ હોય ને જેલમાં ગયા હોય તો અલગ વાત છે. એને તો ગુજરાતમાં આખા ગુજરાતનું ખેડૂતનું હળદળ ગામમાં બેઠી છું જ્યાં કડદાકાંડ થયો હતો એટલા માટે કારણ કે રાજુભાઈ જે કેસરિયા કર્યા છે ત્યાર પછી અહીંના લોકોનું શું કહેવું છે, અહીંના લોકોનું શું મંતવ્ય છે, કારણ કે એ જ હળદળ ગામ છે કે જ્યાં ખેડૂતોએ ઢોર માર ખાધો હતો. અને સવાલ એ છે કે રાજકારણને આ બધું બીજા નંબરની વસ્તુ છે, પરંતુ જે રીતે વિપુલભાઈ કહી રહ્યા હતા એ રીતે કે બેન લોકશાહી જેવું કશું બચ્યું નથી. શા માટે લોકોને આવું કહેવું પડી રહ્યું છે એ બોટાદના કડદાકાંડના કદાચ તમે વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. અને કેટલા એવા વિડીયો મેં તો પહેલાં પણ કીધું છે ને હજુય કહું છું કે કેટલા એવા વિડીયો છે કે જે જનતાની સામે, મીડિયાની સામે આવ્યા જ નથી. એ ઢોર મારના દ્રશ્યો ખરેખર હજુ કોઈએ જોયા જ નથી. અમે જોયા હતા એ બાજુની શેરીમાંથી એક સરઘસને જે રીતે લાઠી ઢોર મારીને વરસાવીને જે રીતે લોકોને એનાથી સરઘસની જેમ એક શેરીમાંથી કાઢવામાં આવતા હતા કે જ્યારે પત્રકારોની સાઈડમાં કરી દેવામાં આવ્યા હતા કે કોઈ વિઝ્યુઅલ લેવામાં ન આવે. અને જે રીતે વિપુલભાઈએ કીધું એ રીતે કે બીજા દિવસે પણ અમે કન્ટિન્યુ રાખ્યું હતું કે અહીંની સ્થિતિ બતાવવાની કોશિશ કરીએ, જેના કારણે 90 જેટલા લોકોને બીજા જ દિવસે છોડી દેવા પડ્યા હતા. પરંતુ સવાલ એ છે કે શું કદાચ મીડિયા ન હોત તો ગુજરાતની જનતા સુધી આ વાસ્તવિકતા પહોંચત? સવાલ એ છે કે હળદળ ગામમાં જ્યારે આવું છું ત્યારે હવે લોકો કેમેરાની સામે બોલતા ડરે છે. જો તમે દરિયા વગર અવાજ નથી ઉઠાવી શકતા તો એનો મતલબ ક્યાંક ને ક્યાંક એવો છે કે તમારા ઉપર દબાણ છે, પ્રેશર છે. અને પ્રેશર અને દબાણ છે તો કોનું છે અને શા માટે છે? શા માટે કોઈ અવાજ ઉઠાવે છે તો એ અવાજને ડામી દેવામાં આવે છે. અને જે રીતે વિપુલભાઈએ વાત કરી એ રીતે કે એવા ધારાસભ્યોની જરૂર છે, એવા રાજકારણીઓની જરૂર છે કે જે ખરેખર ગામડે ગામડે આવે, લોકોના પ્રશ્નો સાંભળે, લોકોના પ્રશ્નોને વાચા આપે અને એમના કામો કરે. એમણે કીધું કે બોટાદ વિધાનસભા ઉપર 109 થી 120 જેટલા અંદાજિત ગામડાઓ છે, તો આ ગામડાઓની કોઈ મુલાકાત પણ લેતું નથી. એમણે અહીંના સ્થાનિક ધારાસભ્યો ઉમેશ મકવાણા ઉપર પણ કેટલાક સવાલો કર્યા છે કે ઉમેશભાઈ પણ બોટાદના કડદાકાંડ પછી જેવી રીતે લોકોની સારસંભાળ લેવી જોઈએ, એમની ખબર અંતર પૂછવા જોઈએ, એમના માટે કામ કરવું જોઈએ, એટલું નથી કર્યું. તો અનેક સવાલો છે, અહીંના સ્થાનિક ધારાસભ્યો ઉપર પણ સવાલો છે. અને રાજુભાઈ જે ભાજપ જોઈન કર્યું છે એ પછી એમણે પણ હળદળ ગામની એ પહેલાં કડદાકાંડ પછી હળદળ ગામની મુલાકાત નથી લીધી. કદાચ કોઈ પ્રોટોકોલ કે કાયદા હેઠળ એ ન આવી શકતા હોય, પરંતુ શું એમણે અહીંના લોકોના પ્રશ્નો સાંભળવાની કે અહીંયા શું થયું હતું એ પરિસ્થિતિ જાણવાની એમણે કોશિશ કરી છે. અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ઉપર પણ સવાલ છે કે જે કરતા કંઈને અહીંયા હાજર હતા. એટલે સવાલના ઘેરાઓમાં એ તમામ લોકો છે, પણ આ નિર્દોષ લોકોનું શું? એમને ન્યાય કોણ આપશે? તમે જેટલા બધા રાજકારણીઓ હતા એ બધાએ પોતપોતાની રીતે રસ્તો કરી લીધો છે, પણ આ નાગરિકોનું શું? અહીંયાના સ્થાનિક લોકોનું શું જેણે માર ખાધો હતો? અહીંયા હજુ જ મારી બાજુમાં જ એક બાપા બેઠા હતા. કડદાકાંડ થયો ને આશરે 4-5 મહિના જેવું સમય થવા આવ્યો છે, પરંતુ હજુ એના પગમાં જે છે પાટો છે અને ગોળી લઈને ચાલે છે. એમનો પગ ભાંગી ગયો છે. કેટલા એવા લોકો છે કે જેમના હાથ ભાંગી ગયા, હાથમાં ફ્રેક્ચર થઈ ગયા. આ બધા નિર્દોષ લોકોને શું? તમે તમારા રાજકીય રોટલા શેકી લ્યો છો, રાજકીય પાર્ટીઓ જોઈન કરી લ્યો છો અને તમે તમારું રાજકારણ ચલાવો છો, પરંતુ આ નિર્દોષ લોકોને રાજકારણથી કોઈ લેવા દેવા નથી.
તમારા ચહેરા ચમકાવવા માટે કોઈ એક વ્યક્તિની વાત નથી, હું બધી જ રાજકારણીઓની વાત કરું છું કે તમે તમારા ચહેરાઓ ચમકાવવા માટે ખેડૂતોની, સામાન્ય જનતાની ખંભે રાખીને બંદૂક ફોડો છો અને પછી ઊંચા હાથ કરીને નીકળી જવું શું અયોગ્ય છે? ગુજરાતની જનતા આનો જવાબ આપે અને તમારા મંતવ્યો જે છે તે કમેન્ટમાં જરૂરથી મને જણાવજો અને આપ જોતા રહો ગુજરાતનો અવાજ.